હેલો સર. હા સર આપણે સ્કાઈપે માં મીટિંગ ન કરી શકી? હવે જો સ્કાઈપે મેં ઇન્સ્ટોલ કરી મારા મોબાઈલ કરી લીધી, પણ એમાં મને ક્યાંય આવી રીતે ઝૂમ ની જેમ તમે શેર કરી શકો કોઈ પણ સ્ક્રીન કે એનું રેકોર્ડિંગ થાય કે એવું કાંઈ મને ઓપ્શન દેખાડા નથી. એટલે સ્કાઈપે ઉપર હજી તો કાંઈ મને એવું દેખાતું નથી. બીજા કોઈને કાંઈ એમાં આઈડિયા હોય કેવી રીતે શું કરે છે તો જુઓ. આ જ રીતે આખું આપણે શેર કરવું હોય, મારી આગળ આ પીડીએફ ફાઇલ હોય એ શેર કરવી હોય, અથવા તો આનો કેમેરો જ ચાલુ કરીને મારે કંઈ સામું વર્ક બતાવવું હોય તમને લખેલું બોર્ડ વર્ક, તો શું કરવું એ સ્કાઈપમાં મને ઓપ્શન દેખાણો નથી હજી સુધી. તમારામાંથી જ કોઈક સ્ટુડન્ટ એવો હતો એને કીધું અમારે ક્લાસમાં સ્કાઈપમાં કરાવે છે તો હું પૂછી લઈશ. તો એ જરીક પૂછી લઈએ કેવી રીતે એ સર યુઝ કરે છે. અત્યારે આપણે આ ઝૂમ ઉપર ચાલુ રાખી. આપણી આ ઝૂમ માંથી કદાચ કોઈ હેક કરશે ને તો આપણામાંથી કઈ એવું કોઈ જીવન જરૂરિયાતનું વસ્તુ કે ડેટા કઈ લઈ નહીં શકે. એટલે એવી બહુ ચિંતા નહીં કરવાની. એ બધું કોને કામનું? ડિફેન્સ મિનિસ્ટર કે એ લોકોએ કઈ વ્યૂહરચના ઘડવાની હોય તો એ કઈ ચર્ચા ન કરે આમાં ઝૂમ ઉપર. બાકી આપણે આમાં આ બધી ચર્ચા કરીએ ને આપણું આ કન્સેપ્ટ ભણાવીએ તો એમાં કોઈને જાણવામાં રસ ન હોય. ચાલો એટલે આપણે આગળ વધીએ. અહીંયાથી આ કોએફિશિયન્ટ હવે કમ્પેર કરવાના હતા કે x રેઝ ટુ r નો કોએફિશિયન્ટ લેફ્ટ હેન્ડ સાઈડમાં આટલો છે, આ બ્લુ કલરનું શેડ કર્યો છે c0 2r² - r - 1, અને જમણી બાજુએ x રેઝ ટુ r નો કોએફિશિયન્ટ 0 જ છે. એટલે આ બધા કોએફિશિયન્ટ કમ્પેર કરવાના છે. એટલે હવે પછીનું સ્ટેપ જો આવશે કમ્પેરિંગ ધ કોરસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ we get the 1 by 1 કોએફિશિયન્ટ ને આપણે 0 સાથે સરખાવ, કેમ કે જમણી બાજુ બધાયના કોએફિશિયન્ટ 0 જ છે. એટલે નેક્સ્ટ આપણને વેલ્યુ મળતી જશે. એમાંથી સૌથી પહેલું આ c0 * 2r² - 1 2r² - r - 1 = 0. પછી બીજું ઇક્વેશન આ મળશે c1 * 2r² + 3r = 0. અને ત્રીજું ઇક્વેશન જેમાંથી આપણને રિકરન્સ ફોર્મ્યુલા મળશે એ આ કોઈ પણ n, હવે આ કેસમાં સિગ્માની રેન્જ 2 થી ઇન્ફાઇનાઇટ છે. એટલે આમાં જે n ની વેલ્યુ છે કે 1 કે 0 નથી, એનાથી મોટી બધી, એટલે 2 to ઇન્ફાઇનાઇટ, 2 3 4 5 6 and so on, ઈ બધા n માટે ફોર્મ્યુલા આવી થશે cn n + r - 1 2n + 2r + 1 cn - 2 = 0. એટલે આપણને ટોટલ 3 ઇક્વેશન જે મેં કીધું એ ત્રણે 3 ઇક્વેશન આવી ગયા. જેમાંથી આ થર્ડ ઇક્વેશન એટલે c0 વાળું છે, ફોર્થ ઇક્વેશન એટલે c1 વાળું છે, અને ફિફ્થ ઇક્વેશન થી જે તમને મળ્યું છે આ રિઝલ્ટ ફિફ્થ, જો કે એને નંબર નથી દીધો, નીચેનાને દીધો છે, આ રહ્યો અહીંયા 5 છે.
પણ એ આમાંથી આપણે સબ્જેક્ટ બનાવશું એટલે મને ખ્યાલ આવશે તમને. પણ જે નીચેનું સૌથી ઇક્વેશન મળ્યું એમાં ચેક કરો n ની વેલ્યુનું મેન્શન કર્યું છે n equals to 2 3 4 and so on. કારણ કે ઈ જેમાંથી આપણને મળ્યું છે એમાં સિગ્માની રેન્જ 2 થી ઇન્ફાઇનાઇટ ની છે. 0 ને 1 વાળી વેલ્યુ આપણે અલગથી લઈ લીધી છે. ઓકે, હવે અહીંયાથી આ ત્રણ ઇક્વેશન જે મળ્યા એમાંથી આપણે મેઇન કન્સેપ્ટ ઉપર આવવાનું છે. મેઇન આની હાઇપોથીસિસ ફ્રોબેનિયસની એ આ ફ્રોબેનિયસની જે કોઈ મેથડ છે એ બધી મેથડમાં આવ શરૂઆત આનાથી કરી છે એને કે ભાઈ આમાં જે એને હાઇપોથીસિસ લીધી છે એ આ છે કે C0 છે એ 0 ન થવા જોઈએ. એ હાઇપોથીસિસ ઉપરથી એને સિરીઝ સોલ્યુશન ગોતવાનો પ્રયત્ન કર્યો છે. હવે C0 0 આપણે આમાં ક્યાંય નથી થવાના દેવાના. એનો મતલબ એ થયો કે અત્યારે આપણે જે અહીંયા ત્રણ ઇક્વેશન મળ્યા છે એમાંનું એક ઇક્વેશન આ છે C0 into bracket 2r² - r - 1. આમાં ભેગા x raised to r કેવું કંઈક લખેલું છે પણ ઈ લેવાના નથી કેમ કે આપણે કોએફિશિયન્ટ જ કમ્પેર કરવાના છે. કોએફિશિયન્ટ જમણી બાજુ 0 છે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવો છે. હવે C0 ની વેલ્યુ કોઈ દી 0 ન હોય છતાં ગુણાકાર 0 થતો હોય તો એ એક જ પોસિબિલિટી છે કે આ 2r² - r - 1 = 0 થવા જોઈએ. બરોબર? એટલે as C0 not equals to 0 from equation 3 we get 2r² - r - 1 = 0. આ ઇક્વેશન ને ઇન્ડિશિયલ ઇક્વેશન કહેવાય છે. એના રૂટ ગોતવાના આપણે. એના રૂટ ગોતીએ એટલે ફેક્ટર પડશે. પહેલા તો આ 2 છે અને 1 સાથે મલ્ટીપ્લાય કરવાના એટલે 2 * 1 2. એ 2 ના એવા બે ફેક્ટર ગોતો જેનું સબટ્રેક્શન 1 થાય. એટલે 2 1 2 -2 + 1 બબેની પેર કરો એટલે કોમન કાઢો તો r - 1 ને 2r + 1 ફેક્ટર પડશે. એ બધાને આવડતું જ હોય એટલે હું બહુ ડિસ્કશન નથી કરતો. આની ઉપરથી તમને બે રૂટ મળશે. એક રૂટ મળશે +1, બીજું રૂટ મળશે -1/2. એક રૂટ કોઈ પણ હોય એને r1 કીધું, બીજું રૂટ હોય એને r2 કીધા. ચેક કરો આ બે ડિસ્ટિંક્ટ રૂટ આવ્યા, ભિન્ન રૂટ છે તો કે હા ભિન્ન છે. બીજી વસ્તુ એક ઇન્ટીજર છે ને બીજું ફ્રેક્શન નંબર છે એટલે કે નોન ઇન્ટીજર છે. એક ઇન્ટીજર હોય ને બીજું ફ્રેક્શન નંબર હોય તો બટ ઓબ્વિયસ છે કે એ બેનું સબટ્રેક્શન તમે કરો તો હંમેશા ફ્રેક્શન નંબર જ આવશે એટલે કે નોન ઇન્ટીજર જ આવશે. તો આપણો ફ્રોબેનિયસ મેથડનો પહેલો કેસ એ અહીંયા છે કે ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ ડિસ્ટિંક્ટ હોવા જોઈએ અને ડિફરિંગ બાય નોન ઇન્ટીજર. ડિફરિંગ એટલે એ બેનો ડિફરન્સ એટલે કે એ બેનું સબટ્રેક્શન છે એ ઇન્ટીજર ન હોવું જોઈએ એટલે z નો એલિમેન્ટ ન હોવો જોઈએ. તો એમ જ છે એ કન્ડિશન અહીંયા સેટિસ્ફાઈ થાય છે. મતલબ કે આ પહેલા કેસ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરવાનું છે. હું યાદી આપી દઉં આપણે જે કેસ 1 અથવા ટાઈપ 1 જે શરૂ કરેલું છે કે ટાઈપ 1 માં એ જ કન્ડિશન મૂકેલી છે કે distinct roots of indicial equation with difference is non integer અથવા differing by non integer. એ પહેલો કેસ છે. એ પહેલો કેસ આમાં સેટિસ્ફાઈ થાય છે. મતલબ કે આ ટાઈપ 1 નું સોલ્યુશન આપણે ગોતવાનું આવશે. આવા બીજા ત્રણ ટાઈપ છે કે એ બેનો ડિફરન્સ ઇન્ટીજર આવતો હોય તો શું, બે રૂટ ડિસ્ટિંક્ટ ન હોય ને સેમ રૂટ હોય તો શું, એ આવશે આગળ જતા. એ નેક્સ્ટ મેથડ જેમ જેમ આગળ આવતી જશે એમ એમ થોડું અઘરું થતું જશે. આ સેલામાં સેલી મેથડ છે એમાંથી. ઓકે, આગળ વધીએ આપણે. અહીંયાથી ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ આપણને મળી ગયા. r1 ને r2 એ બે વેલ્યુ મળી ગઈ છે. એક છે +1, બીજી છે -1/2. હવે આગળ વધીએ આપણે. પાછા ઓલા જે ત્રણ ઇક્વેશન આપણને મળ્યા હતા એ ત્રણ ઇક્વેશનમાંથી હવે આ ફોર્થ ઇક્વેશન એટલે કે C1 વાળું જે ઇક્વેશન હતું એ ઇક્વેશન ઉપર આપણે આવીએ તો ઇન્ડિશિયલ ઇક્વેશન ઉપરથી આપણને r ની વેલ્યુ મળી ગઈ છે. r ની વેલ્યુ આપણને મળી છે એક +1 અને બીજી -1/2. આ બેમાંથી ગમે તે એક વેલ્યુ તમે મૂકો આમાં. સપોઝ કે પહેલા આપણે +1 મૂકીએ. શેમાં? આ ઇક્વેશન 4 માં r ની વેલ્યુ +1 મૂકો તો આનું સિમ્પ્લિફિકેશન કેટલું થશે તો કે 3 * 1 + 2 * 1 નો સ્ક્વેર એટલે 3 + 2 3 + 2 એટલે 5. 5c1 = 0. હવે 5 તો 0 ન હોય તો 0 થશે કોણ? માત્ર ને માત્ર c1. આમ r ની તમે 1 વેલ્યુ મૂકો તો આટલો પોર્શન 0 થતો નથી. આટલો પોર્શન 0 થતો નથી માટે c1 ની વેલ્યુ 0 થવી જોઈએ. ઓકે, હજી બીજી કેસ આપણે ચેક કરી લઈએ. r ની વેલ્યુ -1/2 મૂકો તો આ પોર્શન 0 થાય છે તો ચેક કરી જોઈએ. -1/2 મૂકો અહીંયા એટલે 3 * -1/2 એટલે -3/2 +
2 into -1/2 નો સ્ક્વેર એટલે +1/4. 2 into 1/4 એટલે એ થઈ જશે 1/2. અહીંયા -3/2, અહીંયા 1/2, -3/2 ને +1/2 સિમ્પ્લિફિકેશન લ્યો. આપણે કેટલું સિમ્પ્લિફિકેશન થાય છે કામનું નથી, 0 થાય કે ન થાય એ જ જોવાનું છે. તો કે 0 નહીં થાય. 0 નહીં થાય એનો મતલબ એ થયો કે r ની +1 કે -1/2 બેમાંથી એકેય વેલ્યુ માટે આ 0 થતા નથી, એટલા માટે થઈ અને 0 થવા જોઈએ તો એ માત્ર ને માત્ર c1 જ 0 થવા જોઈએ. એટલે આપણને c1 ની તો વેલ્યુ મળી ગઈ, એ 0 જ છે. c0 0 ન હોય તો c1 ની વેલ્યુ આપણને 0 જ મળવાની છે. હવે આગળ વધીએ. બાકીના c ની વેલ્યુ કેવી રીતે ગોતવાની, તો એને માટે આ રિકરન્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. એટલે મેં તમને જે પહેલા તો 3 ઇક્વેશન કીધા હતા એ 3 માંથી આપણે આને 5 નંબર નહોતો દીધો, એટલા માટે આમાંથી હજી આપણે સબ્જેક્ટ બનાવવાનું છે. કોને, તો કે મોટામાં મોટો સફિક્સ વાળો જે c વાળો નંબર છે એને. તો c વાળા બે નંબર છે, એક cn છે, બીજું cn-2 છે. તો cn-2 અને cn, એમાંથી cn મોટો નંબર છે, cn-2 નાનો નંબર થાય. જે મોટા સફિક્સ વાળો નંબર છે એને સબ્જેક્ટ બનાવવાનો. cn આને લઈ જાવ સામેની સાઈડ એટલે -cn-2 અપોન આ બે ફેક્ટર મલ્ટીપ્લિકેશન માં છે એમાંથી ડિવિઝન માં આવશે એટલે -cn-2 અપોન n + r-1 2n + 2r + 1. આને દીધું આપણે ઇક્વેશન નંબર 5 અને આમાં n ની વેલ્યુ 2 3 4 5 6 and so on એ બધી લેવાની છે. ચાલો હવે r ની તો વેલ્યુ આપણને મળી ગઈ છે, એમાંથી કોઈ પણ એક વેલ્યુ ને પહેલા પકડવાની છે આપણે. સપોઝ કે r1 = 1 આપણે સૌથી પહેલા લીધી, તો r1 = 1 આપણે સૌથી પહેલા લ્યો એટલે ઇક્વેશન 4 ઉપરથી જે આપણે ચર્ચા કરી કે બે વેલ્યુ આપણે મૂકતા જાવ તો ઇક્વેશન 4 ઉપરથી r વાળી વેલ્યુનું સાદુરૂપ તમે દેશો. ઇક્વેશન 4 એટલે આ જેની મેં ચર્ચા કરી લીધી કે આ r ની ગમે એ વેલ્યુ માટે આ 0 નહીં જ થાય એટલે c1 જ 0 થશે. આમ r ની વેલ્યુ 1 હશે ત્યારે c1 ની વેલ્યુ 0 થશે. હવે ઇક્વેશન 5 માં મૂકવાના છે. r = 1 મૂકો. પહેલા આપણે r = 1 જ પકડ્યા છે, -1/2 પછી ઉપયોગમાં લેશે. પહેલા 1 લઈને આગળ વધીએ તો r ની વેલ્યુ 1 જ્યાં જ્યાં આવે ત્યાં મૂકતા જાઓ. તેમાં ઇક્વેશન 5 માં એટલે અહીંયા એક અહીંયા 1 મૂકવાના, બીજા અહીંયા 1 મૂકવાના. અહીંયા 1 મૂકો એટલે +1 -1 ઉડી જશે. અહીંયા 1 મૂકો એટલે 2 * 1 એટલે 2 + 1 3 થઈ જશે એટલે 2n + 3 એવું આવશે. એટલે સાદુરૂપ તમને આ ટાઈપનું મળશે. cn = -cn-2 upon n into 2n + 3 for n = 2 3 4 5 6 and so on. હવે આમાં n = 2 3 4 5 6 1 by 1 મૂકતા જવાના છે. સૌથી પહેલા 2 મૂકો એટલે આપણને c2 ની વેલ્યુ મળશે. c2 = -c0 upon આમાં મૂકવાના -c0 upon અહીંયા 2 મૂકવાના છે એટલે 2 into 2 4 4 + 3 7 એટલે 2 into 7 -c0 upon 2 into 7 એટલે -c0 upon 40. આગળ વધો. હવે c3 એટલે n = 3 મૂકો તો c3 ની વેલ્યુ મળશે. c3 = -c1 upon અહીંયા 3 મૂકો એટલે 3 into 2 into 3 એટલે 6 6 + 3 એટલે 9 એટલે 3 into 9 એવું વધશે. -c1 upon 3 into 9 એટલે -c1 upon 27. પણ c1 ની વેલ્યુ 0 છે માટે 0 upon એટલે -0 upon 27 that is also 0 એટલે c3 ની વેલ્યુ 0 થશે. આગળ વધો પાછા c4 n = 4 મૂકો એટલે અહીંયા થશે -c2 upon 4 into 4 to the 8 + 3 એટલે 11 એટલે 11 into 4 44 એટલે c4 = -c2 upon 44. હવે c2 ની વેલ્યુ આપણી પાસે c0 ની ટર્મમાં છે ઓલરેડી, તો એ મૂકી દેવાની. એટલે હવે c2 c4 c6 c8 c10 c12 એ બધી વેલ્યુ c0 ની ટર્મમાં તમને મળતી જશે અને c1 c3 c5 c7 એ બધાની વેલ્યુ 0 જ થતી જશે ઓટોમેટિક. કેમ કે c1 ની વેલ્યુ 0 છે, એની ઉપરથી c3 0 આવ્યા, c3 ઉપરથી હવે c5 0 થશે and so on. એની માટે ખ્યાલ આવશે. ઓકે, આમાં હજી c0 તમે મૂકો, c2 ની જગ્યાએ તમારે મૂકવાના છે -c0 upon 14 એટલે અહીંયા આખું સાદુરૂપ થઈ જશે -c0 upon 44 into 14 એટલે c0 upon 616. એટલે આમાં કોઈ ફેક્ટોરિયલ વાળું ફોર્મ મળતું નથી એટલે આવા નંબર પડ્યા રહેશે આગળ જતા. ચાલો આગળ વધો. c5 ગોતવાના છે તો એ c3 ની ટર્મમાં તમને મળશે એટલે એ પણ 0 જ થશે. વળી પાછા c6 ગોતવાના છે તો c6 એ c4 ની ટર્મમાં મળશે
આ સાદુરૂપ કેમ આવ્યું તમે જાતે જોઈ શકશો, બહુ ઈઝી છે. આ C4 છે એ વળી પાછા C0 ની ટર્મમાં આપણે ઓલરેડી ગોતી લીધા છે એટલે એ અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની એટલે છેલ્લે C0 ની ટર્મમાં સિમ્પ્લિફિકેશન લ્યો તો આવું કંઈક મળશે C0/5540 અથવા આવું નવું રહેવા દો ને મલ્ટિપ્લિકેશનમાં તોય ચાલે 616 * 90 એમને એમ રહેવા દો તો હાલે. ઓકે અને હોમ કેલ્ક્યુલેટર તમારે વેલિડ છે એટલે એમાં કઈ વાંધો નથી. ફરીથી પાછા C7 ની વેલ્યુ 0 આવશે, C8 ની વેલ્યુ વળી પાછી C0 ની ટર્મમાં મળશે એટલે ઘણી ટર્મ મળી ગઈ એટલે હવે શું કરવાનું તો કે હવે આ બધી ટર્મ C0 C1 C2 C3 C4 C5 C6 C7 C8 ગોઈતા નથી એટલે C7 સુધીની વેલ્યુ આપણે ઓલું સોલ્યુશન જે એઝ્યુમ કરેલું છે કયું એઝ્યુમ કરેલું છે આ y sigma n = 0 to infinite cn x raised to n plus r આમાં બધાની વેલ્યુ મૂકવાની છે એટલે હવે પહેલા આને છૂટું પાડવું પડશે સિગ્મા, પછી આપણે એ બધી વેલ્યુ મૂકી શકશું. તો એ બધી વેલ્યુ આપણે હવે મૂકવાનું ચાલુ કરીએ વન બાય વન. C7 મળી ગયા, હવે આગળ વધી y = sigma n = 0 to infinite cn x raised to n plus r. હવે તમારું ધ્યાન દોરી દઉં કે આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ નહીં વધે, આમાં એક જ આર્બિટરી કોન્સ્ટન્ટ વધશે એટલે આપણને હજી આ એક જ સોલ્યુશન મળશે. એક જ સોલ્યુશન મળશે એટલે એનું નામ આપણે દઈએ y1, y ખાલી y નહીં y1. y1 x એટલે કે y1 = sigma n = 0 to infinite cn x raised to n plus r. એમાં r ની વેલ્યુ 1 મૂકી દીધી એટલે x raised to n plus 1 સિગ્મા છૂટું પાડો એટલે પહેલી ટર્મ મળશે C0x n = 0 મૂકો એટલે C0x, બીજી ટર્મ મળશે C1 x raised to 2, ત્રીજી ટર્મ મળશે C2x3, ચોથી ટર્મ મળશે C3 x raised to 4, પછી C4 x raised to 5 plus up to plus and so on. આપણે ટોટલ 4 નોન ઝીરો ટર્મ મળે ત્યાં લગીનું સિમ્પ્લિફિકેશન દેવાનું છે, ત્યાં લગીની વેલ્યુ મૂકવાની. તો x raised to 5 સુધીમાં હજી નહીં મેળ પડે, x raised to 7 જોશે એટલે આગળ વધીએ. હવે C0 તો એમને એમ C0x પ્લસ C1 ની વેલ્યુ 0 છે એટલે 0x2, પછી C2 ની વેલ્યુ વળી પાછી C0 ની ટર્મમાં છે -C0/40 × x³ પ્લસ વળી C3 ની વેલ્યુ 0 છે એટલે 0x raised to 4 પ્લસ વળી પાછું C4 ની વેલ્યુ C0 ની ટર્મમાં છે એટલે C0/616 × x raised to 5 પ્લસ વળી x raised to 6 માં C5 આવે છે એ 0 છે, x raised to 7 માં C6 આવે છે એ C0 ની ટર્મમાં રિપ્રેઝન્ટ થઈ શકશે એટલે મૂકી દીધી વેલ્યુ. આ બધી વેલ્યુમાંથી 0 વાળી ટર્મ છે એ કાઢી નાખો અને બાકીની બધી ટર્મ જે વધશે એમાં માત્ર C0 છે, C0 કોમન કાઢો એટલે તમને જે જવાબ આવશે એ આખે આખો આવ્યો C0 ઇન્ટુ બ્રેકેટ એટલે હજી એક જ આર્બિટરી કોન્સ્ટન્ટનો ઉપયોગ થયો છે, મતલબ કે આ હજી જનરલ સોલ્યુશન નથી, આપણને એક સોલ્યુશન મળ્યું છે. આવું આનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય એવું બીજું સોલ્યુશન આપણે ગોતવાનું. તો એક સોલ્યુશન આ અને બીજું સોલ્યુશન આપણે જે ગોતી y2 એ બેયનો લિનિયર કોમ્બિનેશન આપણે કરીએ એટલે એમાં પછી લિનિયર કોમ્બિનેશન કરવા માટે આમાં C0 અને C1 ને એનો ઉપયોગ થાય છે તો એમાં જે C0 આવશે તો આપણે શું કરશું તો કે આર્બિટરી કોન્સ્ટન્ટ નવા વાપરશું ay1 + by2 એવું કરશું, a ને b કેપિટલ લેટર્સ વાપરશું. ઓકે ત્યારની વાત અત્યારે આમાં જોઈએ કે આ y1x એક સોલ્યુશન મળ્યું છે, એ કયા r માટે મળ્યું તો કે એક r = 1 માટે આપણને આ સોલ્યુશન મળ્યું. હવે આની આ પ્રોસેસ રિપીટ કરવાની આપણે r = r2 = -1/2 માટે. જ્યારે બેયનો ડિફરન્સ એક નોન ઇન્ટીજર હશે ત્યારે આપણને આમાંથી બીજું સોલ્યુશન મળશે એ ઓટોમેટિક આના કરતા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ જ હશે એટલે આપણે કઈ બીજી માથાકૂટ નહીં થાય, ખાલી પ્રોસેસ વધારાની એટલી આવી. એટલે હવે R2 માટેનું જે કેલ્ક્યુલેશન આપણે કરશું એ ઓલી મેથડ કરતા વધારાના સ્ટેપ આપણે લખવાના આવ્યા. એટલે ઓર્ડિનરી પોઈન્ટ માટેનો એક્ઝામ્પલ માની લો કે 4 પેજમાં પૂરો થતો હોય તો આ લગભગ 6 થી 7 પેજમાં પૂરો થાય. એટલે હવે પછીનું કેલ્ક્યુલેશન એ વધારાનું લખાણ થયું. R2 = -1/2 કે ફરીથી 1/1 બધી જગ્યાએ મૂકવાના એટલે પહેલા તો ઇક્વેશન 4 માં મૂકો એટલે ખ્યાલ આવશે કે ભાઈ એમાંય ઓલા 3r + 2r² એની જગ્યાએ મૂકો તો 0 નથી થતા, આ 0 ન થતા હોય તો C1 જ 0 થાય એટલે પહેલું કામ C1 ની વેલ્યુ એમાંય 0 જ મળશે આપણને. જે આપણે શરૂઆતમાં બે માટે એક આને ચેક કરી લીધું હોય અથવા ખાલી લખાણ કહી દો લખી નાખો કે r ની આ બંને વેલ્યુ માટે
3r plus 2r square 0 થતા નથી, therefore c1 is equals to 0 for both cases. તો ચાલે, બે કેસમાં અલગ અલગ આ કેલ્ક્યુલેશન ન કરો તો પણ ચાલે. આના પછીના જે એક્ઝામ્પલ ગણીને મૂકેલા છે એ સીધા ટેક્સ્ટ બુકના બેઠે બેઠા છે, એટલે ટેક્સ્ટ બુક વાળાએ ઘણા બધા સ્ટેપ એમાં કટ કરેલા છે, એ તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આ પહેલો એક્ઝામ્પલ છે એમાં સ્ટેપ બધા ગણેલા હોય તો તમને ખબર પડે કે આટલું આટલું ખરેખર કરીએ તો આપણને સમજાય. પછી ન કર્યું હોય તોય સમજાવવું જોઈએ, પણ એ પછીની વસ્તુ છે. પહેલું એક્ઝામ્પલ છે એમાં તો બધા સ્ટેપ કરવા જ જોઈએ. એટલે હવે પછી આગળ વધીએ. ટેકિંગ r is equals to -1/2 in equation 5, એટલે જે ઓલી રિકરન્સ ફોર્મ્યુલા છે આમાં હવે r is equals to -1/2 આપણે સબસ્ટિટ્યુટ કરવાના છે પહેલા. એટલે હવે આપણને નવી રિકરન્સ ફોર્મ્યુલા મળશે. r is equals to -1/2 માટેની મળશે. ઓકે, minus cn is equals to -cn - 2 n plus r - 1, એટલે r ની વેલ્યુ -1/2 છે, એટલે n -1/2 - 1 બ્રેકેટમાં 2n + 2r + 1, એટલે r ની જગ્યાએ -1/2 મૂકો તો આ થઈ જશે -1 અને આ છે +1, -1 + 1 ઉડી જશે, એટલે અંદર વધ્યા ખાલી 2n, અને આમાં -1/2 - 1 એટલે થઈ જશે -3/2, એટલે છેલ્લે સિમ્પ્લિફિકેશન આવું પડ્યું -cn - 2 upon n - 3/2 into 2n. આ નવી રિકરન્સ ફોર્મ્યુલા થઈ. ઓકે, હજી આમાં સાદુરૂપ દેવાય એમ છે. આ 2 થી મલ્ટીપ્લિકેશન કરીને એલસીએમ લઈ લ્યો એટલે 2n - 3 upon 2, એ upon 2 અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 2 2 ઉડી જશે, એટલે વધ્યું આવું -cn - 2 upon n into bracket 2n - 3. આ કયા n માટે છે તો કે 2 3 4 5 6 and so on, ઈ બધા n માટે છે. આ એટલે હવે n is equals to 2 3 4 5 6 આમાં મૂકતા જવાના, એટલે નવી વેલ્યુ તમને મળતી જશે. પહેલી વેલ્યુ મળશે c2 ની. c2 is equals to -c0 upon 2 into 1, એટલે અહીંયા 2 મૂકવાના છે, ને અહીંયા 2 મૂકો એટલે 2 into 2 4 4 - 3 એટલે 1, 2 into 1 એટલે -c0 upon 2. આ c2 ની વેલ્યુ થઈ. વળી પાછા c1 ની વેલ્યુ 0 છે, એટલે આમાં c3 ની વેલ્યુ 0 મળશે. વળી c4 ની વેલ્યુ તમને c2 ની ટર્મમાં પેલા મળશે, એટલે અહીંયા મૂકો n is equals to 4, એટલે -c2 upon 4 into 8 - 3, 4 into 8 - 3 એટલે 5, 5 into 4 20, એટલે -c2 upon 20. પણ c2 ની વેલ્યુ આપણને મળી ગઈ છે -c0 upon 2, અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે c0 upon 40. આ c4 ની વેલ્યુ છે. વળી પાછા c5 છે એ c3 ની ટર્મમાં મળશે. c3 0 છે માટે c5 એ 0. વળી c6 ની વેલ્યુ છે એ -c4 ની ટર્મમાં તમને મળશે. વળી પાછા c4 ની વેલ્યુ c0 ની ટર્મમાં આપણી પાસે છે જ ઓલરેડી. આ એ સબસ્ટિટ્યુટ કરો એટલે c6 ની વેલ્યુ તમને મળશે -c0 upon 2160. હું આ બધા સ્ટેપ સમજાવતો નથી કેવી રીતે આવ્યા, કેમ કે આંકડાનું મલ્ટીપ્લિકેશન તમને આવડશે. c7 પાછા 0 આવશે. વળી c8 છે એ c0 ની ટર્મમાં તમને મળશે, and so on. જરૂર પડે તો એનું કેલ્ક્યુલેશન અહીંયા લખવાનું. જમણી બાજુ ફોર્મ મૂક્યું છે. આ ભાગમાં જો c8 નું કેલ્ક્યુલેશન જરૂર પડે તો લખવું. અહીંયા અત્યારે જરૂર હોય એવું દેખાતું નથી, એટલે આપણે આગળ વધીએ. હવે તો કે હવે પાછા ઓલા સોલ્યુશનમાં મૂકવાનું. કયું સોલ્યુશન? હવે જે સોલ્યુશન મળશે એનું નામ દેશું આપણે y2x is equals to sigma n is equals to 0 to infinite cn x raised to n plus r. એમાં પહેલું કામ r ની વેલ્યુ -1/2 સબસ્ટિટ્યુટ કરવાનું, એટલે આ r ની જગ્યાએ -1/2 સબસ્ટિટ્યુટ કરો તો x raised to n -1/2 એવું થશે. હવે છૂટું પાડવાનું છે, એટલે n ની વેલ્યુ 1 by 1 દેતા જાવ તો પહેલી n is equals to 0 મૂકો એટલે c0 x raised to 0 -1/2 એટલે x raised to -1/2 થશે. બીજી ટર્મ થશે c1 x raised to 1 -1/2 એટલે x raised to +1/2 થશે. ત્રીજી ટર્મ થશે c2 x raised to 2 -1/2, 2 -1/2 એટલે 3/2, એટલે c2 x raised to 3/2. પછી આવશે c3 x raised to 5/2, પછી આવશે c4 x raised to 7/2, પછી c5 x raised to 9/2 plus c6 x raised to 11/2 plus up to plus and so on. આમાં c0 એમને એમ રહેશે. બીજું c1 ની વેલ્યુ 0 છે એટલે નીકળી જશે. c3 ની વેલ્યુ 0 છે, c5 ની વેલ્યુ 0 છે, c7 ની વેલ્યુ 0 છે, એ બધી ટર્મ નીકળી જશે. અને c2 ની વેલ્યુ c0 ની ટર્મમાં મૂકો એટલે -c0/2 x raised to 3/2. વળી પાછા c4 ની વેલ્યુ c0 ની ટર્મમાં છે એટલે c0 upon 40 plus x raised to 7/2. સેમ એવી રીતે c6 ની વેલ્યુ c0 માં છે -c0 upon 2160 x raised to 11/2 plus up to plus and so on.
C0 કોમન કાઢ્યો એટલે આપણને આ ફાઇનલ નવી સિરીઝ મળી ગઈ છે. આ સિરીઝ મળી અને આપણે y2 કીધી અને આ સિરીઝ જે હશે જો ઇનિશિયલ ઇક્વેશન ના રૂટ એટલે કે r ની બે અલગ અલગ વેલ્યુ ડિસ્ટિંક્ટ હશે અને બેનો ડિફરન્સ નોન ઇન્ટીજર હશે તો બેયમાંથી તમને જે અલગ અલગ y1 ને y2 સોલ્યુશન મળ્યા એ ઓટોમેટિક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ જ હશે. એટલે આપણું કામ થઈ ગયું. હવે બીજું કઈ નહીં કરવાનું. y1 અને y2 આપણને જે મળ્યા એ બે y2 મળ્યા એને ડબલ i રિઝલ્ટ કીધું ને y1 મળ્યા એને ખાલી i રિઝલ્ટ કીધું હતું. એ i અને ડબલ i ઈ બેયનું લિનિયર કોમ્બિનેશન કરો એટલે જે સોલ્યુશન મળ્યું y is equal to capital A y1x plus capital B y2x એ તમારા ડિફરન્શિયલ ઇક્વેશન નું જનરલ સિરીઝ સોલ્યુશન માટે એટલે જનરલ સોલ્યુશન પણ સિરીઝ ના ફોર્મમાં where A and B are arbitrary constant. ઓકે હવે સોરી આમાં 16 જ પાર્ટિસિપેન્ટ્સ થઈ ગયા છે બાકીના નીકળી ગયા છે. કઈ વાંધો નહીં ભાઈ અવાજ બંધ કરો બધા અનમ્યુટ કર્યા છે મેં એટલે તમારું મ્યુટ કરો એમ ન હોય તમારો અવાજ બંધ કરો એનો મતલબ એ થયો કે અહીંયા તમે બે આમાં મોબાઈલ સામે કે લેપટોપ સામે બેહીને બોલ બોલ જ કરો તો ધ્યાન તો દેતા જ નથી. હું જ્યારે અનમ્યુટ કરું ત્યારે દેકારો જ સંભળાય મને પહેલા પછી ખબર પડે કે હા સાહેબે અનમ્યુટ કર્યા તો હાલો અવાજ બંધ કરીએ ત્યાં લગી ભાન ન પડે. એટલે આમાં ધ્યાન તો દેતા જ નથી એવું થાય છે. આ મારી મહેનત કે હું જે બોલ બોલ કરું છું એ વેસ્ટેજ જાય એવું દેખાય છે મને. કઈ વાંધો નહીં. હવે આ જુઓ આ આખી મેથડ પૂરી થઈ એક્ઝામ્પલ પૂરો થયો. આમાં કોઈને કઈ ડાઉટ હોય કઈ ન સમજાણું હોય તો પૂછો. તકરીબન એક્ઝામ્પલ હું એવું માનું છું કે આ પેજ નંબર 24 છે ચાલુ થયું તો ભલે આને તો સ્ટેપ જાજા કર્યા છે એટલા બધા ન કરો ને થોડા ઘણા ફેરફાર કરો તોય ચાલે. હા ચાલુ થયો તો પેજ નંબર 16 એટલે આપણે ખાલી 3 લીટીને ન ગણીએ તો આપણે અહીંયાથી ચાલુ થયો તો એમ ગણીએ તો પેજ નંબર 17 નહીં ઈ 16 હા 17 છે. પેજ નંબર 17 થી ચાલુ થયો એટલે 17 થી 24 7 પેજ થયા છે. એમાં હજી આ સેલું એટલા માટે છે કે બે ડિસ્ટિંક્ટ રૂટ મળ્યા ઇનિશિયલ ઇક્વેશનના અને ડિફરિંગ બાય નોન ઇન્ટીજર એટલે બેનો ડિફરન્સ થી નોન ઇન્ટીજર થાય છે એટલે તમને એક r ની વેલ્યુ ઉપરથી એક સોલ્યુશન મળશે બીજી r ની વેલ્યુ ઉપરથી બીજું સોલ્યુશન મળશે અને બેને ભેગા કરો એટલે y1 ને y2 બે અલગ અલગ સોલ્યુશન મળ્યા હોય ને a y1 b y2 કરીને લખી નાખો y એટલે જનરલ સોલ્યુશન થઈ જાય. એક્ઝામ્પલ પૂરું. આગળ જતા હવે તમારે આમાં પણ માથાકૂટ થોડી કરવાની આવશે એટલે હજી 1 થી 1.5 પેજ જેવું વધશે આના પછીની મેથડમાં એટલે લગભગ 8 જેવું પેજ થશે 8 કે 9 પેજ પણ આમ બધું એક સરખું જ છે. રિકરન્સ ફોર્મ્યુલા મળી જાય એટલે એક પછી એક n ની વેલ્યુ મૂકતા જાવ C0 C1 C2 C3 C4 એ બધું ગોતતા જવાનું છે એટલે આમ એમાં કઈ નવું નથી. ધ્યાન રાખીને કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં ભૂલ ન થવી જોઈએ. જો C2 ની વેલ્યુ તમે ગોતતા હો ને એમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી હોય તો ઈ વેલ્યુ પાછી C4 માં આડી આવે ઈ વેલ્યુ પાછી C6 માં આડી આવે તો બધે ખોટું આવશે. એટલે કાળજીપૂર્વક કેલ્ક્યુલેશન કરવાનું છે પણ છે બધું સારું અને સહેલું કેલ્ક્યુલેશન છે. એટલે લેબર વર્ક આમાં છે પણ લેબર વર્ક એવા પ્રકારનું છે કે અઘરું નથી બધા સમજી શકે એવું છે. આના દાખલા બધા સ્ટુડન્ટ કરી શકે. ઓકે ટાઈપ 2 એટલે કેસ નંબર 2 ઉપર આપણે જઈએ. કેસ નંબર 2 એ આજે પૂરો ન થઈ શકે કેમ કે આનો કોઈ પણ એક એક્ઝામ્પલ મારે ભણાવવું એટલે આપણે 40 મિનિટના બે લેક્ચરની જરૂર પડશે. પછી જો કે 10 મિનિટનું વોર્નિંગ નથી આવ્યું એટલે હજી આપણે 15 મિનિટની વાર હશે. સિમ્પલ ડિસ્કશન હું કરી દઉં કે હવે બીજો કેસ છે એ કયો છે તો કે રિપીટેડ રૂટ હોય ઇનિશિયલ ઇક્વેશનના રિપીટેડ રૂટ. ઇનિશિયલ ઇક્વેશનના રિપીટેડ રૂટ એટલે ખાલી મેં આમાં રકમ જ દીધી છે અને પ્રોબેનિયસ મેથડથી ઇનિશિયલ ઇક્વેશન શું મળશે એ મેન્શન કરીને તમને દીધું છે આમાં. બીજું C1 વાળું ઇક્વેશન શું મળશે એ આમાં મેન્શન કરીને દીધું છે. ફાઇનલ સોલ્યુશન નથી ગોતવાનું. આનો 90% એક્ઝામ્પલ આપણે મેથડ 1 ની જેમ એટલે કે કેસ 1 ની જેમ જ કરવાનો છે. કયો તો કે આમાં r ની બે હરખી વેલ્યુ આવશે
આર ની બે વેલ્યુ 1 1 જ આવશે, એટલે કોઈ પણ એક વેલ્યુ તમે ઉપયોગ કરી અને એક સોલ્યુશન y1 ગોતી લ્યો, ત્યાં લગીની મેથડ એક સરખી છે, કેસ 1 જેટલી. એટલે ક્યાં સુધીની હાલો વોર્નિંગ આવી ગઈ છે, એટલે હવે 10 મિનિટની વાર છે. આપણે જે r = 1/2 થી જે ચાલુ કર્યું, -1/2 થી, ક્યાં ગયું એ? ઓકે, અહીંયા આવ્યું. ટેકિંગ r = -1/2, અહીંયાથી જે ચાલુ કર્યું એટલે કરી શક્યા કે બે રૂટ ડિસ્ટિંક્ટ છે અને ડિફરિંગ બાય એ નોન ઇન્ટીજર, એટલે આપણે બીજી r ની વેલ્યુ થી શરૂ કર્યું તો આપણને સરસ મજાનું બીજું લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન મળી ગયું. આપણે આ એક્ઝામ્પલ, એટલે કે જે તમને નવો એક્ઝામ્પલ ની નીચે મેન્શન કર્યો છે એ એક્ઝામ્પલ અહીં સુધીનો, એટલે આ રિઝલ્ટ નંબર i આવ્યું છે ત્યાં સુધીનો, એટલે એક y1 x મળે ત્યાં લગીનો એક્ઝેક્ટલી રિપીટ કરવાનો છે, એક ઇનિશિયલ વેલ્યુ માંથી r ની એક વેલ્યુ માટે અહીં લગીનો રિપીટ કરવાનો છે. પછીથી શું કરવું એ સમજવાનું છે. તો એ તમે આ કરીને આવશો તો આગળ હું તમને એ સમજાવી દઈશ કે હવે શું કરવાનું, અથવા તો આગળના સ્ટેપ તમને બીજા બતાવીશ. એટલે પહેલું કામ r = 1 સુધી જે y1 x સોલ્યુશન ગોતો એ આગલી મેથડની જેમ જ બેઠે બેઠું કરવાનું છે. એટલે અહીં સુધીનું એટલે સોલ્યુશન આ નહીં મળે, જુદું મળશે કઈ. અહીં સુધીનું સોલ્યુશન કાલે આ ઇક્વેશન માટે ગોતીને આવવાનું છે તમારે. પછી આપણે શું કરવું એ આગળ વધશું, બરાબર? એટલે આવતીકાલે આપણી મીટિંગ 4 વાગે સ્ટાર્ટ થાય એ પહેલા તમારું આટલું કામ થયેલું હોવું જોઈએ. અને મારું સજેશન હજી જે એક્ઝામ્પલ આપણે અહીંયા અત્યારે સમજાવ્યું એનો એક્ઝામ્પલ આખો બેઠે બેઠો આમાંથી જોઈને લખતા જાઓ. જે મેં કરેક્શન કરાવ્યા તમને, અમુક જગ્યાએ જે x² ખોટા લખેલા છે, x² ન આવે એ કીધું, તો એ બધું કાઢી અને આખો નવેસરથી તમારી મેળે લખશો તો તમને ખ્યાલ આવશે કે એમાંના કેટલાક સ્ટેપ તમે જાતે કટ પણ કરી શકશો, બરાબર? હવે પછીના ટેક્સ્ટ બુકમાં સીધા ગણેલા છે એ જ મેં મૂકેલા છે, કેમ કે એનું મટીરિયલ હેન્ડ રિટન મટીરિયલ નહોતું મારી પાસે, એટલે ટેક્સ્ટ બુકમાં ગણેલા છે એ જ સીધા મૂક્યા છે. એટલે આમાં ટેક્સ્ટ બુક પડે તો ઘણા બધા સ્ટેપ કટ કર્યા છે, એટલે એ મારે તમને સમજાવવા પડશે આમાં કે કયા કયા સ્ટેપ એને કટ કરી નાખ્યા, બરાબર? તો કાલે 4 વાગે આગળ વધીએ. આજે આમાં કોઈ વધારાના આવ્યા નથી, અત્યારે ટોટલ 16 જ મેમ્બર, એટલે મારા સહિત ગણીએ તો 16 છે, એટલે 15 જ મેમ્બર અત્યારે છે, મતલબ કે ઘણા બધા નીકળી ગયા છે. મેં કાલે તમારું ધ્યાન દોર્યું હતું કે હું ગ્રુપમાં એક લિંક મૂકીશ નહીં, ગ્રુપમાં મેસેજ નહીં મૂકું. તમારા મિત્ર વર્તુળમાં જે જનરલી 25 થી 29 જણા થતા હતા દર વખતે, એ આમાં નથી, તો એ બધા એવા વેમમાં હશે કે હવે સાહેબ લેતા નહીં હોય ઝૂમ મીટિંગ, તો એ બાકીના સ્ટુડન્ટને પોતપોતાની રીતે મિત્ર વર્તુળમાં હોય એને ફોન કરીને કહી દો તો સારું. આજે આપણે આ મીટિંગ પૂરી કરીએ છીએ. કાલે નેક્સ્ટ ટાઈપ ઉપર આગળ વધશું, ટાઈપ નંબર 2 ઉપર, બરાબર? કાલે 4 વાગે.